એક પાગલને કોઈએ પૂછ્યું કે આ રસ્તો ક્યાં જાય છે, તો કે રસ્તો ક્યાંય નથી જતો, લોકો એના ઉપરથી જાય છે. તો મંજિલ ન મળી એમાં મુકદ્દરનો વાંક છે, વળવાનો હું હતો અને રસ્તો વળી ગયો. કવિ સંમેલનમાં પિંગળસિંહ બાપુ મને લઈ ગયા અને કવિઓ બધા, આ તો બધા સમર્થ સાહિત્યકારો છે અત્યારે બોલ્યા, પણ વાં જે કવિઓ હતા માપ બારના જબ્બા, દાઢીઓ વધેલી, વાળ તો પહેલેથી જ વધેલા, આમ સ્વપ્નશીલ આંખો, અડધી બંધ અડધી ખુલ્લી, અને આકાશ તરફ જોઈ રહ્યા અમથી અમથા, સાવ જુદી જાતની ભાષા બોલે. એક કવિને મેં કીધું આપ બહુ સારું લખો છો. મને કે હું લખતો નથી, મારાથી લખાઈ જાય છે. એક કવિને કીધું આપની રચનાઓ તો બહુ ઉત્તમ હોય છે. મને કે હું તો શબ્દોના સાથિયા પુરુષ છું. કોઈ મહાન કાર્ય માટે ઈશ્વરે મને નિમિત્ત બનાવ્યો એવું માનવું છે મારું. અને અંકિતભાઈ કીધું તમને તો હું ક્યારનો ગોતું છું, તો કે હું મારી જાતને નથી જડ્યો તો તમને તો ક્યાંથી જાડું. હવે હું એ બધાની રચના સાંભળતો હતો. બોલા આ દલપતરામની વાત જેમ આવીને, કહે માતને તાત પ્રભાતમાં પુત્રીને સુણ, કહે વાતમાં રાત ગઈ વીતી, વેગડા ઢોકડા કુકડા બોલિયા ખોલિયા દ્વાર દરબાર કેળા. તો આ પ્રાસાનું પ્રાસમાં હવે કવિતાઓ શી ખબર ગમે એ જાતની હોય, પણ એક વાક્ય નાનું ને એક મોટું પાઠ છે કવિતા એ ખબર ન પડે. એક કવિ ઉભા થયા ને એને રજૂઆત કરી કે આ પાસે ચરતી હતી ગાય એવો જ હું છું, એને નીરોજો ઘાસ તો મુજને શીદ અવગણો. એમ કરીને એ બેહી ગયા ને બીજા વળી ઉભા થયા. તોપમાં તો ગોળો ચડે ને બંદૂકમાં ચડે ગોળી, ભોજો ભગત એમ ભણે ફાગણ મહિને હોળી. પણ આમાં અચાનક આ લોકોએ જાહેર કર્યું કે હવે શાહબુદ્દીન રાઠોડ રજૂઆત કરશે. મારી કોઈ તૈયારી નહીં. મેં કીધું ભાઈ કવિ સંમેલનમાં હું બોલું એ દાળ હારે બિસ્કીટ ખાતા હોય એવું લાગે, તોય ઓલા મને કે આવ્યા છો તો બોલો. એટલે મેં મજાક કરી. મેં કીધું આ કવિઓ અને લેખકો ઘણીવાર નવરા બેઠા એવું લખે કે વાસ્તવિકતા હારે એને કાંઈ સંબંધ ન હોય. હું એક નવલકથા વાંચતો પણ એમાં જે વર્ણન આવ્યું મને હજી યાદ રહી ગયું. બોલો, નવા અરમાનો અને ઉમંગો લઈ 10 ડિસેમ્બરનું સવાર પડ્યું. પ્રભાતના પ્રથમ કિરણોએ મધુકરના શયનખંડમાં પ્રવેશ કર્યો. પવનની મંદ મંદ લહેરી પ્રસરી અને રેશમી પડદો સિતાર પર ફરી વળ્યો. સિતારમાંથી એક ઝંકાર જાગ્યો અને સમગ્ર વાતાવરણમાં સંગીત ગુંજી ઉઠ્યું. એ જ વખતે સ્મિતાએ મધુકરના શયનખંડમાં પ્રવેશ કર્યો અને રૂપાની ઘંટડી જેવા મંજુલ સ્વરે કહ્યું, મધુ હવે જાગવું છે. આમ્રકુંજમાંથી કોયલે સામો ટહુકાર કર્યો અને મધુકરના ચહેરાની લટને દૂર ખસેડવા સ્મિતા નીચે નમી ગુલાબ પરથી એક બુલબુલે ડોક્યું કર્યું અને શરમાઈને ઉડી ગયું. હવે આ નવરા બેઠા આવા વર્ણન રહીડે. આ વાસ્તવિક જીવનમાં ક્યાંય ભાડ્યું શેના શયનખંડને રેશમી પડદા ને સિતાર તો ભાગ્યશાળીની હોય. આ તો ભજનનો શોખ હોય ને ઘરમાં તૂટલા તંબુરા પડ્યા હોય અને કોયલોય ભાગ્યશાળીની આ ટવકિયા રાતના એઠવાડમાં છે કાગડા ક્રાં ક્રાં કરતા. શયનખંડ બેનખંડ એવું કાંઈ ન હોય. 10 બાય 10 રૂમ હોય અને ખોયા જેવો ખાટલો હોય, એમાં હૂતો હોય. ફાટલું ગોદડું હોય, એમાંથી પગ બહાર નીકળ્યો હોય અને આપણને એમ થાય કે આને સૂતા સિવાય બીજું કોઈ સુખ નથી. મને તો એવો વિચાર આવે કે આ બુદ્ધ ને મહાવીર ને ભર્તૃહરિ ગોપીચંદ રાજપાટ મૂકીને વયા ગયા અને આ કયા હખનો અહીં હૂતો છે.
અને માણસના મન જ્યારે ભરાયેલા હોય ને ત્યારે હૃદય ખાલી હોય. હૃદય જ્યારે ભરાયેલું હોય ત્યારે મન ખાલી હોય. આ ત્રિવેદી સાહેબે કાલ મને ટિકિટ એને મોકલી છે પ્લેનની. સાહેબનો કાર્યક્રમ 31 છે, જે કેન્સલ થયો. જેમાં મારો ડબ્બો સાઇડિંગમાં કાઢી નાખ્યો અને મુંબઈ ફોન કર્યો તો ઓલા કે આવશો નહીં, તમારો કાર્યક્રમ કેન્સલ થયો. ત્યારે બધા રાજી થઈ ગયા પાછો કે સારું થયું કાઢી નાખ્યો એમ, ને કે આપણે ધક્કો થાત. મને કહેતા હરીન્દ્રભાઈઓ જન્મભૂમિ પ્રવાસીમાં, કચ્છ મિત્ર અને બોલછાબમાં 5 વર્ષ સુધી લખ્યું. અને હરીન્દ્રભાઈ કાયમ બિહારીને પહેલા મને સલાહ આપે કે લખો. એમ મને બીજું કાંઈ નહોતું, પણ વ્યસ્તમાં વળી આટલો ક્યાં સમય ફાળો. પણ એક દી એમણે છાપી જ નાખ્યું કે હવેથી દર રવિવારે લખશે. અને એને છાપી નાખ્યું ને એમાં હું મૂંઝાઈ ગયો ને હું મીડ્યો લખવા એમને. કારણ કે મને શું છાપામાં આવી ગયું. એકવાર એક વાંજરાને કમજ હુજી, માણાને હુજે છે તો જાનવરને તો હુજે. એને એમ થયું કે આ જંગલનો ઇતિહાસ લખાય ત્યાં આપણા માટે 2 વેણ લખાવા જોઈએ. એવું શું કામ કરવું કે ઇતિહાસમાં અમર થઈ જવાય. વાંજરાને એમ થયું સિંહને જો લાફો મારીએ હું તો આમાં પેઢી દર પેઢી એમ કહેવાય કે અમારા વડવા એવા હતા માથા ફરેલ, સિંહને જઈને લાફો મારીએ. એટલે બુદ્ધિમાન વિચાર કરે, મૂર્ખા સીધો અમલ કરે. વાંજરો ઉપડ્યો જંગલમાં. બોલો, એક સિંહ વ્રત થઈ ગયેલો અને મારણ કરીને આમ જોકે ચડી ગયો. વાંજરે જઈને સિંહને લાફો માર્યો. એક વરગડ્યો લાફો. સિંહને એમ થયું કે ત્રાડ નાખીને થયો બેઠો, પૂંછડાનો ઝુંડ ઊંચો કર્યો ને લાલ ગોમ આંખ્યો. સિંહને એમ થઈ ગયું ખાલું વાંજરા લાફા મારી જાય જીવવું કેમ. ઉપડ્યો વાંહે હું કરતો ને. વાંજરાને એમ થયું હવે મારી નાખશે ખલા. બચવાનો કોઈ આરો નથી. પણ આડો અવળો ઠેકતો ભાગ્યો ઝડપથી. સિંહ જોવા આવેલા પ્રવાસીઓ કોકનું છાપું પડ્યું રહેલું તો એ આમ આડું રાખીને બેસી ગયો વાંહે. બસ સિંહ અહીંયાથી નીકળ્યો. હવે એને ખબર નહીં કોણ બેઠું. એટલે એને પૂછ્યું કે કોઈ વાંદરાને અહીંથી જતો જોયો? ઓલો છાપામાં મોઢું રાખીને વાંજરો કે કયો વાંજરો સિંહને લાફો માર્યો? એમાં સિંહ મોળો પડી ગયો. કેટલી વારમાં છાપામાં આવી ગયો. છાપામાં આવી ગયો. પણ હરીન્દ્રભાઈ આવી રીતે જાહેર કર્યું ને પછી હું માંડ્યો લખવા. પણ એ જ્યારે હું કહેતો કે આ કક્ષા ન જળવાતી હોય, આમ થતું હોય, ડોન્ટ જજ યોર સેલ્ફ, એ મને કાયમ કહેતા. અને ક્રાઇસ્ટનું વાક્ય છે આમ કે ડોન્ટ જજ. તમારે કઈ વસ્તુ કેવી રીતે બને છે ને શું કામ બને છે એનો બહુ નિર્ણય ધડોધડ ન લઈ લેવાય એમ. અને આ પ્રસંગોપાત નીકળ્યું છે એટલે સંભાળી લઈ. પતિ પત્નીને વાંધા જેદી પડે ને તે દી નમતું જોખવામાં પુરુષોને વધુ મુશ્કેલી નડે. અહમ બહુ નડે પુરુષોને. તમે જોજો જ્યારે થાય ત્યારે. ઘણી વાર અમારે એવું થાય કાર્યક્રમમાં, પતિ પત્ની વચ્ચે વાંધા હોય, કેસ હાલતા હોય ડાયવર્સના, અને કાર્યક્રમમાં પાછા 2 આવ્યા હોય. પત્ની આમથી આવતી હોય, પતિ આમ સામેથી જતો હોય. એ પત્નીને આમ પતિનું ધ્યાન જાય ને એટલે સંકોચીને હાલે. પણ એને મનમાં તરત એમ થયો કે જાણી બુજીને અમે અળગા હેલ્યા તોય પાલો વઢ્યાનો મને વેમ છે. સાવરે સફાળા તમે ચમકી ઉઠ્યા ને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ છે. આટલા અબોલા પછી આવો સવાલ કહો કેમ કરી ઉતરવું પાનું. મૂંગા રહીએ તો તમે કારણ માનો ને હોઠ ખોડીએ તો બોલવાનું બાનું. હું તો બોલીશ પણ માનશો તમે કે દુનિયા મારી એમ કેમ છે? અરે દુનિયાની વાત મૂકો, માનશો તમે કે હજી આપણી વચાળે થોડો પ્રેમ છે? આ હરીન્દ્રભાઈની રચના છે. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ. બુદ્ધિમાનનું લક્ષણ એ છે કાવ્યની ચર્ચા કરતા હોય. લકડી જલી કોયલા ભયા, કોયલા જલા ભઈ ખાક, મેં અભાગીન એસી જલી ને કોયલા ભઈ ને રાખ. તરત કે બીજો કે કાગા સબતન ખાઈયો, ચુન ચુન ખાઈયો માણસ, દો નૈના મત ખાઈયો, મોહે પિયા મિલન કી આશ.
વળી બીજો એમ કે કાગા નૈન નિકાલ દઉં જો પિયું પાસ લે જાય, પહેલે દર્શ દિખાય કે ફિર લીજો ખાય. તો આનો આનંદ ઉત્તમ પ્રકારના માણસો મેળવી શકે છે.